છે ગરમીને લઈને હીટવેવ શરૂ થઈ ગઈ છે હવે ધીરે ધીરે અને હવે તો મને લાગે છે કે હવે આપણે જે પેલું ઋતુઓનું જે ચક્ર કહેવાય ને જે એવા આપણે દરેક લોકોએ જાતે જ સેટ કરવું પડે ને એવું લાગી રહ્યું છે. કારણ કે ગમે ત્યારે ચોમાસું, ગમે ત્યારે ઉનાળો, ગમે ત્યારે શિયાળો, એટલે આપણે શું કરવું ને હવે પેલું એમ લાગે છે કે બધું જાતે જ અત્યારે બધા આપણે આપણા જે સ્કેડ્યુલ છે ને એ સેટ કરવા પડશે એવી પરિસ્થિતિ છે. શરૂઆત થઈ ગઈ છે ઉનાળાની અને તેમાં પણ હવામાન વિભાગ દ્વારા જે આજે આગાહી વ્યક્ત કરવામાં આવી કે હવે 3 દિવસ વધુ પડતી ગરમીમાં શેકાવા માટે તૈયાર પણ રહેવું પડશે. હીટવેવ આ વખતે પણ વધારે પડતી જે જોવા મળશે અને આ હીટવેવમાં ખાવા પીવાનું શું ધ્યાન રાખવું, સ્કિનને લઈને શું ધ્યાન રાખવું અને મેન બાળકોની અત્યારે તો ખાસ કેવી રીતે તકેદારી રાખવી જોઈએ તે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરવી છે. અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે અલ્પાબેન યાજ્ઞિક કે જેઓ ન્યુટ્રિશનિસ્ટ છે, ડૉક્ટર અંશુલ વર્મન અમારી સાથે જોડી ગયા છે કે જેઓ ડર્મેટોલોજીસ્ટ છે અને સાથે સાથે ડૉક્ટર અમિત પુરસ્વાની અમારી સાથે જોડી ગયા છે કે જેઓ પીડિયાટ્રિશિયન છે. જે આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલાં તો આપ ત્રણનું સ્વાગત છે. સાથે હવે તો એવું લાગે છે તમારે ત્રણે આજે એવું જ પેલું કહેવાય ને કે પ્રિસ્ક્રિપ્શન લખીને આપવું પડશે કે 12 મહિનાઓમાં અત્યારે તો કેવી રીતની ખાસ તકેદારી રાખવી જોઈએ. કારણ કે 12 મહિનાઓમાં બધું હવે તો ભેગું થઈ ગયું છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું, એટલે એ પ્રમાણેનું અત્યારે તો પ્રિસ્ક્રિપ્શન આપજો તેવું લાગી રહ્યું છે. પણ તેની સાથે અલ્પાબેન શરૂઆત આપનાથી કરું. હીટવેવની શરૂઆત થઈ ગઈ છે. હીટવેવની વાત હોય ને તેમાં પણ સૌથી પહેલી બાબત એક જ જોવા મળતી હોય છે ખાવા પીવામાં અત્યારે તો દરેક લોકોએ ખાસ કેવી રીતની તકેદારી રાખવી એ બહુ જરૂરી જોવા મળી રહ્યું છે. સૌથી પહેલી વસ્તુ કે ગરમીમાં હાઇડ્રેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણા શરીરમાં 70% પાણી છે, તો જેટલું તમે વોટર બેલેન્સ મેન્ટેન રાખો છો એટલા તમારા બોડીમાં પ્રોબ્લેમ્સ ઓછા થાય છે. બોડી હંમેશા ડિટોક્સ બી સરસ થાય, એનું ટેમ્પરેચર વેલ મેન્ટેન રહે, કેમ કે ભગવાને એટલી સરસ સિસ્ટમ આપી છે કે બધું ઓટો બેલેન્સ થઈ જ જાય અંદર, એક્સેપ્ટ કે આપણે એમાં કંઈક અડચણ પેદા કરીએ તો. પણ તમે અત્યારે કુદરતી જો તમે ફ્રૂટ્સ બી બધા જ્યુસી વોટરી ફ્રૂટ્સ સૌથી વધારે હોય, વેજીટેબલ્સ જુઓ તો સૌથી વધારે વેલાવાળા, મતલબ દૂધી, તુરિયા, ગલકા, ટીંડોળા, જે વેલા પર ઉગે, જે એમાં પાણી સૌથી વધારે હોય, એ બધા ફ્રૂટ્સ વેજીટેબલ્સ બી કુદરત વધારે ઉગાડે છે. તો જેટલા તમે નેચરની સાથે કનેક્ટેડ રહો, તમે જેટલું ખુલ્લી હવામાં સાંજના ટાઈમમાં ઘાસ પર ચાલો છો, સવારના ટાઈમમાં જો પોસિબલ થાય તો અર્લી મોર્નિંગ સન લો છો, તો આ બધી વસ્તુઓથી ઓટોમેટિકલી આપણી બોડીની જે સિસ્ટમ છે, બાયોલોજિકલ ક્લોક છે, એ અકોર્ડિંગલી વેધર પ્રમાણે બી સેટ થશે, તમારા ડે પ્રમાણે બી સેટ થશે. બિલકુલ. એટલે અલ્પાબેન હવે એવું લાગે છે કે 12 મહિનાનું બધું સરખી રીતે જ આપણે પહેલેથી સેટ કરીને જ રાખવું પડશે એમને. જે થવું એ થાય, વાંધો નહીં, ઠંડી પડે, ઉનાળો થાય કે જે કંઈ પણ થાય, આપણે પહેલેથી તૈયારી જ બતાવવી પડશે એ પ્રમાણેની. અંશુલબેન, હજુ તો આપણે પેલું કહે ને શિયાળાની વાત આપણે કરીને પેલું કહે ને કે ત્યાં ફૂલ સ્ટોપ મૂક્યું શિયાળાને, અને બીજી બાજુ તમારી સાથે જે ચર્ચા કરવા માટે આજે આવી પણ ગયા ને ગરમીને લઈને કઈ રીતે જોઈ રહ્યા છો ગરમીમાં, અને તેમાં પણ ખાસ જ્યારે બહુ મહત્ત્વની બાબત એ છે કે સૌથી વધારે અત્યારે તો દરેક લોકો સ્કિન કેર ઉપર જે ધ્યાન વધારે પડતું આપતા હોય છે, ત્યારે આ તો શરૂઆત છે. શરૂઆતમાં અત્યારે સ્કિન કેર કેવી રીતે કરવું એ બહુ જરૂરી છે. નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર અંશુલ. હજુ તો આપણે હોળીની, ઉત્તરાયણની, ઠંડીની વાતો કરી રહ્યા હતા અને સડનલી ફૂલ સ્ટોપ બી મૂકી દેવું પડ્યું. ચૈત્ર મહિનો ચાલુ થઈ ગયો છે અને હીટ વેવની આગાહી બી થઈ ગઈ છે. તો સ્કિન કેરમાં આપણે ઘણું બધું ધ્યાન રાખવાનું છે. અલ્પાબેને પહેલા જ કહી દીધું, બાયોલોજિકલ ક્લોક એ જ આપણી સ્કિનમાં, હેરમાં, આપણી રૂટીન હેલ્થમાં એ સૌથી અગત્યની વસ્તુ છે. જેમ ઋતુઓ બદલાય છે, જેમ એનો ચક્ર ચાલે છે, એમ આપણી ક્લોકનું ચક્રને આપણે રિસ્પેક્ટ આપવી પડે. એટલે સ્કિન કેર જે છે ઠંડીનું જુદું હતું, હવે આપણે સ્કિન કેર ઉનાળા પ્રમાણે કે હીટ વેવ પ્રમાણે સમજવું પડશે. જે તમે બહુ મોઇશ્ચરાઇઝ બેઝ પ્રોડક્ટ્સ યુઝ કરતા હતા, એ હવે થોડા લાઇટર વર્ઝન્સ આવી જશે. તમારે જે એક્ટિવ્સ છે, જે સિરમ્સ ને ક્રીમ્સ ને નાઇટ ક્રીમ્સ જે તમે લગાડતા હો, એ બધું ચેન્જ થઈ જશે. તમારા મેકઅપ પ્રોડક્ટ જો તમે યુઝ કરતા હો, એ બધું ચેન્જ થઈ જશે. જે તડકામાં બહાર ફરવા વાળા લોકો છે, જેમ કે બધા ડિલિવરી પર્સન્સ છે, જેમ કે બધા જે બી તમારે આઉટડોર એક્ટિવિટી વાળા છે, સ્પોર્ટ્સ વાળા લોકો છે, એ લોકોને ખાસ ધ્યાન રાખવું પડશે સ્કિન કેર બાબતે. તો તમારે આપણે સ્ટેપ બાય સ્ટેપ વાત કરીશું કેમ ક્લેન્ઝિંગ, હાઇજીન એ મેટર કરે છે, કેમ તમારું પ્રોટેક્શન અને પ્રિવેન્શન મેટર કરે છે,
અને કેમ તમારું રિપેર અને રીજનરેશન જે હોય, આ સ્પ્રિંગની ઋતુ છે એટલે એમાં તમારું જે રીજનરેશન થાય એ બહુ સારું થાય જો તમે અમુક વસ્તુઓનું ધ્યાન રાખો તો. એના વિશે આપણે આગળ આ ટોકમાં ચર્ચા કરીશું. બિલકુલ. અમિતભાઈ, આપે હમણાં જ જોયું હશે ગાંધીનગરમાં જે કે કેસ સામે આવ્યા હતા કે પાણીના કારણે ઘણા મોટા પ્રમાણમાં બાળકો ક્યાંક બીમાર જોવા મળ્યા હતા, કે જેનાથી માત્ર ગાંધીનગર સિવિલ નહીં પરંતુ ગુજરાત સરકાર સુધી જે બાબત પહોંચી હતી અને ક્યાંક તેને બહુ જ સ્ટ્રિક્ટ એક્શન તેના માટે પણ લેવામાં આવ્યા હતા. અમિતભાઈ, હવે તો વાત ગરમીની થઈ રહી છે ને જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હવેથી રેડી થઈ જાઓ, બી રેડી, કારણ કે ગરમી આવી ગઈ છે, હવે એ પ્રમાણેની પરિસ્થિતિ છે. અને સૌથી વધારે ધ્યાન અત્યારે તો બાળકોને રાખવાની બાબત આવે છે. અત્યારે એક બાજુ બોર્ડ એક્ઝામ્સ પણ ચાલે છે અને એના પછી પણ જે બાળકોની બીજી એક્ઝામ્સ પણ આવશે, તો અત્યારે મા બાપે જે બાળકો માટે ખાસ તકેદારી અત્યારે તો કેવી રીતની રાખવી અત્યારે બહુ જરૂરી બની ગઈ છે. જ્યારે આપણે બાળકોની વાત કરીએ તો જ્યારે ગરમી શરૂ થાય તો આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે ખાસ કરીને બાળકોમાં ઘણી બધી સમસ્યાઓ, જે પાણીના રોગો આપણે કહેતા હોઈએ છીએ, વોટરબોર્ન ડિસીઝીસ કહેતા હોઈએ છીએ, એ ખાસી માત્રામાં વધી જતા હોય છે. કેમ કે આપણે જે બાળકો છે, યંગ જનરેશન છે, એમાં બહારના ફૂડનું પ્રમાણ ખાસું જોવા મળતું હોય છે. અને સમરમાં આપણે જેમ જાણીએ છીએ ગરમીમાં બધા જ ફૂડ પ્રોડક્ટ્સની શેલ્ફ લાઈફ ઘટી જતી હોય છે અને પ્લસ જે વોટરબોર્ન ડિસીઝીસ હોય છે એનું પ્રમાણ વધી જતું હોય છે. એટલે જ્યારે બાળક બહાર જઈને આ બધી વસ્તુનું સેવન કરતું હોય ત્યારે બાળકને આ બધા જ વોટરબોર્ન ડિસીઝીસ થવાની શક્યતા બહુ વધી જતી હોય છે. એટલે વાલી તરીકે આપણી ફરજ બને કે આપણે બાળકને આ વસ્તુ વિશે એજ્યુકેટ કરીએ કે બહાર ખાવાથી શું નુકસાન થઈ શકે છે. પ્લસ આપણે બાળકને થઈ શકે તો ઘરે એવી વસ્તુ બનાવી આપીએ જેનાથી બાળકને બહાર જઈને ખાવાની ક્રેવિંગ ના થાય. જેમ તમે વાત કરી કે હવે બારે માસ કાળજી રાખવી પડે એવું છે, તો આપણે બાળકોમાં ખાલી 3 વસ્તુનું જો ધ્યાન રાખી શકીએ તો ગમે એટલી સિઝન બદલાય, ગમે એટલું ગરમી થાય, આપણે બાળકને એ બધી જ વસ્તુથી બચાવી શકીએ છીએ. તો એ 3 કારણ હું કહું તો એક હોય છે બેલેન્સ્ડ મીલ. જો આપણે આપણા બાળકોને બેલેન્સ્ડ મીલ, એક પૌષ્ટિક આહાર, જેમ આપણું ગુજરાતી થાળી કે ભારતીય થાળી કાયમ હોય છે, જેમાં પ્રોટીન બી હોય છે, જેમાં કાર્બોહાઈડ્રેટ બી સારી માત્રામાં હોય છે, જેમાં બાકી બધા મિનરલ્સ ને માઇક્રો મિનરલ્સ બી સારી માત્રામાં હોય છે. એટલે એક પૂર્ણ થાળી ખવડાવવાનો બાળકને પ્રયત્ન કરવો જોઈએ, જેમાં સલાડ બી હોવું જોઈએ, જેમાં દાળ બી હોવી જોઈએ, જેમાં શાક બી હોવું જોઈએ. યસ, અગેન આમાં પ્રયત્ન એવું કરવું જોઈએ કે જે તે સમય સિઝનમાં લોકલ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ અવેલેબલ છે એનું આપણે વધારેમાં વધારે સેવન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો આ વસ્તુ થઈ એક પૌષ્ટિક આહાર. બીજી વસ્તુ, જ્યારે બી આપણે બહાર નીકળીએ તો સિઝન પ્રમાણે આપણે પ્રોટેક્શન લઈને નીકળીએ. જેમ આપણે વરસાદમાં નીકળતા હોઈએ તો છત્રી લઈને જતા હોઈએ છીએ, એવી રીતના જ્યારે આપણે તડકામાં નીકળીએ તો વ્યવસ્થિત કેપ છે, સનસ્ક્રીન છે, એવી બધી વસ્તુઓ વાપરવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવું જોઈએ જેનાથી બાળકોને લૂ ના લાગે. અને ત્રીજી અને સૌથી વધારે અગત્યની, અત્યારે તો બધા જ સિઝનમાં થઈ જાય છે, એ આપણે વિન્ટર ટોકમાં બી વાત કરી હશે, અત્યારે બી હું એ જ કહીશ, હાઇડ્રેશન એટલે પ્રવાહી. સારી માત્રામાં પ્રવાહી લેવું બહુ જરૂરી બની જાય છે. અને ખાસ કરીને ગરમીમાં તો પ્રવાહી આપણે બહારનું ના લઈએ એ બી એટલું જરૂરી બની જાય છે. એટલે બાળકોને જોડે બોટલ આપવી જોઈએ જ્યારે સ્કૂલ જતા હોય, ટ્યુશન્સ જતા હોય કે ઇવન બારે ગાર્ડનમાં રમવા જતા હોય તો બી એમને એવી ટેવ પાડવી જોઈએ કે એ લોકો જોડે બોટલ્સ રાખે. ઇવન જો પોસિબલ હોય તો એડલ્ટ્સને બી આ ટેવ પાડવી જોઈએ. તો આ 3 મૂળ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો સિઝનથી આપણે ખાસી રીતના આપણા બાળકોને બચાવી શકીએ છીએ. બિલકુલ. અને સાથે અલ્પાબેન, એક બાબત એ પણ કે સગર્ભા માતા હોય કે પછી વૃદ્ધો હોય, તેમણે આ ગરમીમાં કેવા પ્રકારનું ખાસ ધ્યાન રાખવું એ બહુ જરૂરી છે. એક્સપેક્ટિંગ મધર્સ હોય તો એમને હું એટલું સજેસ્ટ કરીશ કે તડકામાં બરાબરનો જે તાપ હોય એ તાપમાં ના નીકળવું જોઈએ. કેમકે ઘણી બધી વખત તાપના લીધે એમના ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સીસ બી થાય અને અત્યારે એક્સપેક્ટિંગ મધર્સની નીડ વધારે હોય તો મે બી એ લોકોને થોડા હેલ્થ ઇશ્યુઝ થઈ શકે. પણ ગરમીમાં અવોઇડ કરીએ પોતાની જાતને બહાર નીકળવાનું, ઘરે જ આપણે બપોરના ટાઈમમાં ઘરે જ રહીએ. અને સેમ કે તમે જેટલું હાઇડ્રેશન વધારે રાખશો, જેટલું તમારું ન્યુટ્રિયન મિનરલ સૌથી વધારે લોસ થાય, કેમ કે ગરમીમાં સ્વેટિંગ બહુ જ થાય.
સ્વેટિંગ થાય એટલે ઘણા બધા તમારા મિનરલ્સ સ્વેટમાં બહાર નીકળે, એટલે તમારે હંમેશા હાઇડ્રેશનની સાથે સાથે મિનરલ રિપ્લેનિશ થાય એવી ટાઈપનું તકેદારી રાખવી જોઈએ. બિલકુલ. અને વૃદ્ધોએ ખાસ કેવી રીતની તકેદારી રાખવી બહુ જરૂરી છે? જી અલ્પાબેન. ક્યાંક અત્યારની બાબતની વાત કરવામાં આવે તો અત્યારે દરેક લોકો માત્ર એક જ બાબત પર અત્યારે ફોકસ રાખતા હોય છે કે ના અત્યારે તકેદારી રાખવી તો પછી કેવી રીતની રાખવી. પુષ્કળ પ્રમાણમાં પાણીની તો આપણે બાબત કહીએ છીએ, પણ તેની સાથે અન્ય પણ કેવી રીતે તકેદારી રાખવી એ બહુ જરૂરી જોવા મળતી હોય છે. એટલે અલ્પાબેન, વૃદ્ધોએ ખાસ કેવી રીતની તકેદારી રાખવી એ બહુ જરૂરી છે આમાં? વૃદ્ધોને બી હવે સપોઝ તમે ગરમીમાં નીકળવાનું કોઈક વખત થાય જ છે, તો લૂ ના લાગે, તમે એક નેપકિન હોય, અમારા નેચરોપેથી સાયન્સમાં એવું કહેવાય કે પ્રિવેન્શન ઇઝ ધ બેસ્ટ ક્યોર. તો તમે એક નેપકિન પાણીમાં ભીનો કરી માથે રાખો છો તો તમે ઘણી બધી અંશે તમારા બોડીને લાઈક સેટલ રાખી શકો છો, લૂ નહીં લાગી શકે. તો અમુક એજવાળા હોય કે ઇવન નાના બચ્ચાઓને કોઈ કારણથી બહાર જવાનું બી થાય તો આ એક બેસ્ટ પ્રિવેન્શન છે અપાર્ટ ફ્રોમ હાઇડ્રેશન. બિલકુલ. અને જ્યારે અંશુલબેન, જ્યારે અત્યારની વાત કરવામાં આવે તો ક્યાંક ગરમી તો વધી રહી છે. દરેક લોકો એમ તો કહે છે કે ના અમે અત્યારે પેલું સ્કિન કેરમાં મેઇનલી જે અત્યારે સનસ્ક્રીનનો યુઝ કરીએ છીએ, જે અત્યારે તો પેલું કહે ને કે પોતાને આમ કવર કરવાનો બધો જ અત્યારે તો ટ્રાય કરીએ છીએ, તો પણ અત્યારે સ્કિન ડિસીઝ ક્યાંક એ લોકોને થઈ જતા હોય છે શરૂઆતમાં જ. તો તેમાં ખાસ કેવી રીતના તકેદારીના પગલાં રાખવા બહુ જરૂરી છે? કારણ કે આપણે આ ડબલ ઋતુ એકદમ સડન જે ચેન્જીસ હોય એમાં આપણી સ્કિનને એડેપ્ટ કરવામાં થોડી સપોર્ટની જરૂર પડે. એ સપોર્ટ આપણે કઈ રીતે ક્રિએટ કરી શકીએ? મેં વાત કરી શરૂઆતથી જ, આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ તો ક્લેન્ઝિંગ છે. ક્લેન્ઝિંગ તમે માઇલ્ડ ક્લેન્ઝર દિવસમાં 2 કે 3 વાર મેક્સિમમ યુઝ કરો. બહુ વધારે પડતું તમે ફેસ પાણીથી ધોશો, ઇવન બહાર જઈને આવ્યા છો કે ગરમી છે તો એ તમારું નેચરલ ઓઇલ્સ ને નેચરલ બેરિયર્સ વોશ ઓફ થઈ જાય. એટલે તમારે એને અમુક 2 કે 3 વખત જ પાણીથી ધોવા પડે અને પછી તમારે એક બેરિયર રિપેર લાઇટ વોટર બેઝ મોઇશ્ચરાઇઝર કોઈ બી લગાવવું પડે, અથવા તો જેલ બેઝ તમે લગાવી શકો છો. જે ઇન્ફેક્શન્સ થાય એ કોમન કઈ રીતના અત્યારથી અમે લોકો જોવા માંડીએ છીએ ઓપીડીમાં, એ છે ફંગલ ઇન્ફેક્શન્સ ફરીથી વધી ગયા છે. દાદર છે અને બીજા અમુક ફોડા ફોડકીઓ, ગુમડા, એ બધા જે બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે એ બી ઘણા પ્રમાણમાં જોવા મળે છે. પ્લસ આ એક્ઝામની જે ઋતુ છે એમાં ચિકન પોક્સ, અચાબડા અને હર્પીસ એ બી બહુ જ કોમન હોય, કારણ કે વાયરલ ઇન્ફેક્શન સડનલી ફ્લેર અપ થાય. એટલે ઇન્ફેક્શન્સ બધી જાતના સ્કિનમાં થઈ શકે છે, એ આપણે ધ્યાન રાખવું પડે. એક સેજ બી તમને લાગે ડાઉટ છે તો તમારા ડર્મેટોલોજિસ્ટને કન્સલ્ટ કરો તો તમને એ પ્રોપર ટ્રીટમેન્ટ ટાઈમલી મળી જાય તો એના આગળના કોમ્પ્લિકેશન્સથી પ્રિવેન્ટ કરી શકાય. સનસ્ક્રીન બહુ જરૂરી છે. ડોક્ટર અમિતે વાત કરી કે છોકરાઓમાં, નાના બચ્ચાઓમાં આપણે રેગ્યુલર સનસ્ક્રીન કેમિકલ વાળું ના વાપરવું, તો હવે કિડ્સ સ્પેસિફિક કે કિડ્સ સેફ મિનરલ સનસ્ક્રીન્સ આવે છે. એ બહુ સારા ઇફેક્ટિવ હોય છે અને લોંગ ટર્મમાં એમને કોઈ નુકસાનકારક થતા નથી. એટલે તમે મિનરલ બેઝ સનસ્ક્રીન, ઇવન એક્ને પ્રોન સ્કિન હોય, તમારે બહુ એક્ને થતા હોય કે તમે બહાર બહુ પરસેવામાં જતા હો, સ્વેટિંગ હોય, જીમ જતા હો, તો બી તમારે જે ટ્રાવેલ પોઈન્ટ્સ છે એમાં તમે સનસ્ક્રીન અથવા તો પ્રોટેક્શન યુઝ કરો અને પછી એને ક્લીન કરવું બહુ જરૂરી હોય છે. કારણ કે ડર્ટ, સ્વેટ અને સનસ્ક્રીન કે જે બી પ્રોડક્ટ્સ તમે લગાડેલા હોય એ બધું ક્લીન કરવું જરૂરી છે. બીજી વસ્તુ હું જે કહીશ કે હમણાં જસ્ટ ટુ ટેક ધ ટોક અહેડ, કે આપણે જે શેલ્ફ લાઈફની વાત કરી, તમારા જે લાસ્ટ યરના સમરના પ્રોડક્ટ્સ હોય એ અત્યારે કામમાં લાગશે કે નહીં, ભલે એક્સપાયર ના થયા હોય, પણ એક વખત ઓપન કરેલી બોટલ્સની શેલ્ફ લાઈફ બધી હોય. તો તમે જૂની વસ્તુ યુઝ કરો તો સડન રિએક્શન્સ જે તડકાના લીધે યુવી લાઇટથી બધા ડેમેજીસ અને પિગમેન્ટેશન વધી શકે છે, એ તમારે ધ્યાન રાખવાનું છે. બિલકુલ. સપ્લિમેન્ટ્સ જાતે લેવાના નહીં, તમારા ડોક્ટરની સલાહ લઈને જ લેવાના, કારણ કે ઘણા મિનરલ્સનું ટાઈમિંગ હોય છે. તમે સવારે કયું લઈ શકો, ભૂખ્યા પેટે કયું લઈ શકો. એટલે સેલ્ફ મેડિકેશન મિનરલ્સમાં કે સપ્લિમેન્ટ્સમાં કરવું નહીં. અને સાથે જે હેર કેર અત્યારે તો કેવી રીતની રાખવી બહુ જરૂરી છે? હા, અત્યારે એવું છે કે સડનલી જે તમારું ડેન્ડ્રફ વાળા કે ડ્રાય ફ્રીઝી હેર હતા વિન્ટર્સમાં, એ હવે એકદમ હ્યુમિડ વેધર આવ્યું કે પરસેવો વધી ગયો તો સ્કેલ્પની સ્કિન આખી તમારી ચેન્જ થઈ ગઈ.
તો તમારે ફ્રીક્વન્ટ હેર વોશ કરવા પડશે. હજુ તો અમુક લોકો ગરમ પાણીથી નાય છે, એ બધું બંધ કરી દેવું પડશે અર્જન્ટ બેસિસમાં. એટલે તમારે તરત લાઇફસ્ટાઇલ ઇમ્પેક્ટ ચાલુ થઈ જાય. કારણ કે તમે એસી ચાલુ કરો અને બહુ ટાઈમ હમણાંથી જ એસીમાં રહેશો તો તમારા વાળને બી એની ઇફેક્ટ પડી શકે છે. તમારે એને રેગ્યુલર ઓલ્ટરનેટ ડે માઇલ્ડ શેમ્પૂથી ક્લેન્સ કરવાનું. જો તમારું બહુ ઓઇલી સ્કેલ્પ રહેતું હોય તો તમે અઠવાડિયામાં એક વખત મેડિકેટેડ કે એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ યુઝ કરો. બાકીના દિવસ તમે માઇલ્ડ સલ્ફેટ ફ્રી શેમ્પૂ યુઝ કરો. તો બહુ સ્ટ્રોંગ મેડિકેટેડ એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ કન્ટિન્યુઅસ યુઝ કરવાથી જે વાળ ડ્રાય થાય છે કે જે નુકસાન થાય છે એનાથી બી આપણે બચી શકાય. પ્લસ તમે પ્રોટેક્ટિવ સિરમ્સ લગાવી શકો. હેર માસ્ક અમુક ટાઈપના સારા આવે છે, આર્ગન ઓઇલ છે, અને સ્કેલ્પમાં તમે રોઝમેરી ઓઇલ છે. એ બધાથી તમારું સ્કેલ્પ હેલ્ધી રહે, તમારું નેચરલ પ્રોટેક્શન ક્રિએટ થાય. અધરવાઇઝ મેડિકેટેડ તમારે ડોક્ટર સાથે સલાહ કરીને તમારું આખું હેર કેર પ્લાન કરી શકાય. બીકોઝ હેર ફોલ બહુ વધી જતું હોય છે આ ટાઈમમાં. અમુક ટાઈમ જો તમે ન્યુટ્રિશનનું ધ્યાન ના રાખો, તમને સડનલી ગરમીના હિસાબે ભૂખ ના લાગે, તમે કંઈ ખાઈ ના શકો, અને તમારે જો નેચરલ આયરન, મિનરલ્સ, પ્રોટીન્સ બધું તમારું ડાયટમાં ના ઇન્ક્લુડ કરો તો એ સડનલી તમારા હેરફોલને અસર કરી શકે છે. બિલકુલ. અમિતભાઈ, એક બાબત એ પણ કે જ્યારે અત્યારના સમયમાં છે ને ઘણી સ્કૂલો પણ હવે એવી છે કે ના જે એસી અત્યારે પ્રિફર કરે છે, ક્લાસીસ પણ એવા થઈ ગયા છે કે જ્યાં એસી હોય છે. બાળકો બહાર નીકળતા હોય એટલે કે ક્યાંક ગરમી હોય પછી ત્યાં ડાયરેક્ટ એસીમાં જતા રહે એટલે વેધર ક્યાંક ચેન્જ થતું હોય ને તેના કારણે પણ ક્યાંક તેમને અત્યારે તો જે તબિયત ક્યાંક ખરાબ થતી હોય છે. તો તેમણે ખાસ કેવી રીતનું ધ્યાન રાખવું એ બહુ જરૂરી છે. એવા બાળકો જે વધારે પડતું એસીમાં રહેતા હોય, બહાર ના નીકળતા હોય, એમને એ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે આપણે ડાયરેક્ટ બોડીને એક ટેમ્પરેચર થી બીજા ટેમ્પરેચર પર લઈ જઈએ છીએ, એ બોડીને આપણે થોડું સમય આપવું જોઈએ. એટલે તમે એસી પહેલા નોર્મલ કરો, ટેમ્પરેચર થોડુંક એનું રેગ્યુલેટ કરો, એ પછી તમે બહાર જાઓ. ડાયરેક્ટ તમારે ઘણી વખત કેવું છે કે તમે સ્કૂલથી નીકળ્યા ડાયરેક્ટ તમે પ્લેગ્રાઉન્ડમાં જતા રહો ને ફિઝિકલ એક્ટિવિટી કરો તડકાની અંદર, તો પછી એમાં આપણે હીટ સ્ટ્રોક થવાના ચાન્સીસ વધી જતા હોય છે. અને બીજી તાકેથી ઘણી વખત આપણને આ બી લેવી જોઈએ કે જ્યારે આપણે જોતા હોઈએ છીએ કે બાળકોમાં ખાસ કરીને જ્યારે સમર્સ આવે ત્યારે બાળકો બહારથી આઈસ્ક્રીમ્સ, ચોકલેટ્સ, બરફના ગોળા, આ બધી જ વસ્તુનું સેવન વધારી દેતા હોય છે, જે એક બહુ કોમન કોઝ હોય છે બાળકોમાં થ્રોટ ઇન્ફેક્શન, ગળાના ઇન્ફેક્શન્સ થાય, બાળકોને ઉધરસ થાય, ગળામાં દુખાવો થાય, આ બધી વસ્તુ બાળકોને થઈ જતી હોય છે. તો આપણે એ બી તાકેદારી લેવી જોઈએ કે આપણે બાળકોને આવું બધું ના ખવડાવીએ, ટેમ્પરેચર રેગ્યુલેશન રાખીએ, એકદમ સડન ટેમ્પરેચર ચેન્જીસ થી આપણે આપણા બાળકોને બચાવીએ. ત્રીજું, ખાસ કરીને આ જે તમે ટેમ્પરેચર રેગ્યુલેશનની વાત કરી, એ બહુ આપણે જોતા હોઈએ છીએ કારમાં. જ્યારે બાળકને આપણે કારમાં ક્યાંક ટ્રાવેલ માટે લઈ જઈએ છીએ ત્યારે ખાસ સમર્સમાં આપણને ધ્યાન રાખવું જોઈએ. આપણે શાક લેવાનું છે, નાના બ્રેક લેવાના છે, તો બી આપણે બાળકને કારમાં પાછળ બેસાડવાનું એકલા નથી. બાળકનું એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અમે હવે રિસેન્ટલી થોડાક દિવસ પહેલા જ આપણી પાસે એક બાળક આવ્યું હતું જેને હીટ સ્ટ્રોક થયું હતું. એના જે વાલી હતા એમને ગાડીમાં બેસાડીને શાક લેવા ગયા અને બાળકને પછી પાછળથી અંદર ચક્કર આવ્યા અને પછી એ તરત જ લઈને આવ્યા હતા. એટલે આ બધી વસ્તુનો આપણે તાકેદારી લેવી જોઈએ કે ખાસ કરીને સમર્સમાં આપણે થોડીક વાર માટે બી, ભલે 2 મિનિટ હોય, 5 મિનિટ હોય, બાળકને કારમાં એકલું છોડીને જવાનું નથી. એ બી ખાસ કરીને જ્યારે કાર બંધ હોય, એસી બંધ હોય, એવા સમયે આપણે બાળકને છોડીને કારમાં ના જવું જોઈએ. બાળકનું ખોરાકનું, પાછું અગેન હું એકવાર કહીશ કે બાળકને ખોરાકનું ધ્યાન રાખવું જોઈએ. બાળકને તાકેદારી લેવી જોઈએ કે બહારનું વસ્તુઓ ના ખાય. એમાં ખાસ કરીને બરફના ગોળા છે, આઈસ્ક્રીમ્સ છે, એ બધી વસ્તુથી આપણે, કોલ્ડ ડ્રિંક્સ છે. અત્યારના તો ટાઈમમાં કેવું થઈ ગયું છે કે બાળક પોતે જ ઝેપ્ટો કરે, ઝોમેટો કરે, તરત જ કોલ્ડ ડ્રિંક મંગાવીને ઈઝી એસેસ ના લીધે પી લેતા હોય છે. ઘણી વખત માતા પિતાના ધ્યાનમાં બી નથી રહેતી એ વાત. તો આ બધી વસ્તુ વાલીઓને ખાસ તાકેદારી લેવી જોઈએ કે બાળકને આપણે આવી બધી વસ્તુઓના સેવનથી બચાવી શકીએ, બાળકને સડન ટેમ્પરેચર ચેન્જીસથી આપણે બચાવી શકીએ, અને બાળકને આવા હીટ સ્ટ્રોકમાં આ બધી જ વસ્તુનું આપણે ધ્યાન રાખીને આપણે આપણા બાળકની સેહતને હેલ્ધી, સારું રાખી શકીએ, એમને હેલ્ધી રાખી શકીએ અને બાળકને થઈ શકે તો બીમારીઓથી દૂર રાખી શકીએ. ઓકે, અલ્પાબેન, ઘણા એવા વ્યક્તિઓ હોય છે કે જે માર્કેટિંગ કરતા હોય છે કે પછી રિપોર્ટર્સ હોય, કેમેરામેન હોય, એ લોકોને
બટ ઓબ્વિયસલી ડ્યુટી છે એટલે બહાર જવું જ પડે, ગમે તેમ અત્યારે તો સિચ્યુએશન કેમ ના હોય. તો તેમણે ખાસ કેવી રીતના અત્યારે તો તકેદારીના પગલાં લેવા બહુ જરૂરી છે. અને બીજી એક બાબત કે જે કોર્પોરેટમાં ક્યાંક વર્ક કરતા હોય પણ અમુક વાર એવું થતું હોય કે જે એસીમાં કામ કરતા હોય તેમણે અચાનક જ બહાર જવું પડે કારણ કે મિટિંગ એટેન્ડ કરવી પડે એ બધું હોય, તો એમાં પણ ખાસ કેવી રીતની તકેદારી રાખવી બહુ જરૂરી છે. જનરલી અમારું સાયન્સ એવું કે જે સમર સિઝન છે ને, સમર સિઝન એ બોડી ક્લિન્ઝિંગનું સિઝન કહેવાય. બોડી હંમેશા ક્લીન થાય એટલે તમે જુઓ કે હાઇડ્રેશન વધારવું જોઈએ. આપણું જે ફ્રૂટ્સ વેજીટેબલ્સ જે મળે છે બી વોટરી વધારે હોય. એ ટાઈમમાં આ સમરમાં આપણે ઓવર ઇટ ના કરી શકીએ. હંમેશા આપણને ઓછું લાઇટર ફૂડ પસંદ હોય, પણ આપણે શું કરીએ છીએ, બહુ જ ઠંડુ કોલ્ડ ડ્રિંક પીએ, આઈસ્ક્રીમ્સ વગેરેનું ઇન્ટેક વધારી દઈએ, તો ઓલરેડી તમારી ડાયજેશન અત્યારે થોડુંક માઇલ્ડ હોય, રાઈટ? અને તમે ઓર ઉપરથી ઠંડુ ઇન્ટેક વધારે કરો છો તો ડાયજેશન ઓર લો થઈ જશે, અને જેનું ડાયજેશન લો એને પ્રોબ્લેમ્સ વધે, રાઈટ? એવું કહેવાય કે પથરા બી પચી જાય ને એવી તમારું ડાયજેશન હોવું જોઈએ, તો યુ આર પરફેક્ટલી ફિટ એન્ડ ફાઇન. પણ જ્યારે ડાયજેશન લો છે એમાં તમે ઓર લો કરો છો, લેટ નાઇટ સુધી જાગવાનું, છોકરાઓને વેકેશન્સ હોય એટલે મોડા સુધી મૂવી ટાઈમિંગ્સ ને બધું ચાલતું હોય, એટલે આ બધી વસ્તુઓ ધીરે ધીરે ઓર અફેક્ટ કરે છે. તો જેટલું ફેમિલીમાં આ વસ્તુ ડિસ્કસ થાય, સાયન્ટિફિકલી અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થાય, તો બચ્ચાઓને બી એ વસ્તુ કન્વિન્સિંગ લાગે, ધીરે ધીરે એ લોકો બી એક્સેપ્ટ કરતા જાય. અને જે કોર્પોરેટમાં હોય સેમ એ લોકોને જે કન્ટિન્યુઅસલી ઓવર ઠંડુ ઓવર ગરમી એક્સપોઝર હોય, તો એ મોડરેશનમાં માણસે રહેવું જોઈએ. લાઈક એક્સ્ટ્રીમિટીઝ આર નોટ ગુડ ફોર એનીવન. જેટલું તમે મોડરેશનમાં તમારી લાઈફ, તમારી ફૂડ હેબિટ્સ બધું મેન્ટેન કરો છો, એવરીથિંગ વિલ બી સોર્ટેડ. એટલે કોઈ સિઝનની તકલીફો નડશે નહીં. પણ અલ્પાબેન, અમુક વાર એવું થતું હોય ને કે બહાર જઈને બહાર ખાધા વગર આવીએ એટલે બધી કેવું લાગે, એવું પણ ક્યાંક વિચારીને પેલું કહે ને કે ના લોકો એમ કહેતા હોય છે કે ના હવે કેવી રીતે બધું એડજસ્ટ પણ કરીએ. એટલે એમાં પણ ક્યાંક એમ કહેવાય ને કે બહાર જતા હોય ત્યારે પણ શું ખાવું જોઈએ ને એની પણ ખાસ તકેદારી રાખવી બહુ જરૂરી જોવા મળે છે. અંશુલબેન, સાથે એક બાબત એ પણ આપણે પૂછવા માંગીશ કે આપણે જે પ્રમાણે સનસ્ક્રીન એ બધાની યુઝની તો વાત કરી, બહારથી ઘરે જાઓ એટલે કે ગરમીમાંથી પછી રાત્રે ઘરે જાઓ ત્યારે પણ ખાસ કેવી રીતની તકેદારી રાખવી એ બહુ જરૂરી છે ફોર સ્કિન એન્ડ હેર બોથ? ફોર સ્કિન એન્ડ હેર બોથ અને ફોર જનરલ હેલ્થ, તમે બહારથી ઘરે આવ્યા, ચાહે રાત્રે આવ્યા કે બપોરે કે સાંજે તડકામાંથી અંદર આવ્યા, તમારું હાઇડ્રેશન ની બધા જ ડોક્ટરે વાત કરી છે. હાઇડ્રેશનમાં બે વસ્તુ હું કહીશ કે શુગરી ડ્રિંક્સ બધા એ હાઇડ્રેશન ના કરે, એ ઉપરથી તમારી બોડીમાંથી વોટર ખેંચી લે, એટલે એ ડિહાઇડ્રેટિંગ ડ્રિંક્સ હોય. બધા કોલ્ડ ડ્રિંક્સ છે કે એક્સ્ટ્રા તમે કોફી પીવો, કોલ્ડ કોફી, હવે રસમાં બી તમે જો એક્સ્ટ્રા શુગર ને બધું નાખો, હવે સિઝન આવશે તો એ બધું તમારું હાઇડ્રેશનમાં ગણાશે નહીં. તમારે હાઇડ્રેશન માટે નેચરલ ફ્લુઇડ્સ લેવા પડે. તમે ઘરે આવ્યા, ક્લેન્ઝિંગ કરીને મોઇશ્ચરાઇઝર લગાડ્યું, પછી લિપ્સ માટે બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે ઘણી વખત અમે જોઈએ છે કે લિપ પિગમેન્ટેશન, ડાર્ક લિપ્સ થઈ જવા, લિપ્સ કાળા પડી જવા કે સાઈડમાં કોર્નર્સમાં તમારી કટ્સ પડી જવા, એ બધા બહુ કોમન પ્રોબ્લેમ્સ થાય છે. એ તમારું ફોલિક એસિડ કે અમુક બી કોમ્પ્લેક્સ વિટામિન્સની ડેફિશિયન્સી હોય, અમુક ટાઈમે ઇન્ફેક્શન હોય, અને જે લિપ પિગમેન્ટેશન માટે તમે જે પ્રોડક્ટ્સ યુઝ કરતા હો એ બધું તમારે શિફ્ટ કરવું પડે. એટલે કે સમર ફ્રેન્ડલી કે ટેમ્પરેચર ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ યુઝ કરવાના. બહુ થિક વેક્સ વાળા જે પેટ્રોલિયમ જેલી ને થિક વેક્સ બેઝડ લિપ બામ્સ આવે કે ટિન્ટેડ લિપ ગ્લોસીસ આવે, એ બધું અવોઇડ કરવું જોઈએ. સિમિલરલી હેર માટે બી તમે બહુ વધારે પડતું ઓઇલ રાખ્યું ઓવરનાઇટ, જે વિન્ટરની પ્રેક્ટિસ હતી, એ થોડી તમારે શિફ્ટ કરવી પડે. શેમ્પુ પહેલા 1 કે 2 કલાક તમે તેલ લગાડી રાખો અને પછી વોશ કરી લો, અને પછી ભીના વાળને બાંધી નહીં રાખવાના, અધરવાઇઝ એમાં ઇન્ફેક્શન્સ વધારે થાય છે. તમે ભીના વાળને બહુ કોમ્બ નથી કરવાના, અધરવાઇઝ એ બ્રેકેજ અને બ્રિટલનેસ વધી જતી હોય છે. જી અમિતભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ મેસેજ તમામ માતા પિતાને કે બાળકોનું ખાસ કેવી રીતનું ધ્યાન રાખવું જોઈએ? લાસ્ટ એન્ડ ફાઇનલ મેસેજ. લાસ્ટ એન્ડ ફાઇનલ મેસેજમાં હું ખાસ વાલીઓને એક રિક્વેસ્ટ કરવા માંગીશ કે ખાસ કરીને સમર્સમાં જ્યારે તમે તમારા બાળકને સ્કૂલ મોકલો છો ત્યારે એને સરસ માત્રામાં પાણી સાથે બી મોકલવાનું છે, પીવડાવીને બી મોકલવાનું છે, અને કંઈક ખવડાવીને બી મોકલવાનું છે. કેમ કે અમે જોતા હોઈએ છીએ એઝ અ પીડિયાટ્રિશિયન સમર્સમાં
સ્કૂલ એસેમ્બલી દરમિયાન ફેન્ટ થવાના કેસીસ ખાસા વધી જતા હોય છે, કેમ કે હીટ વધારે હોય. એટલે એવા ટાઈમે ખાસ કરીને બાળકને પ્રોપર બ્રેકફાસ્ટ કરાવીને, પ્રવાહી આપીને પછી સ્કૂલ મોકલવું જોઈએ. અને જ્યારે બી બાળક બહાર જાય છે તો એને પ્રિકોશનરી મેજર્સ સમજાવવા જોઈએ, જેમ કે કેપ છે, સનસ્ક્રીન્સ છે, એ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. પ્લસ આપણે એમને સમજાવવું જોઈએ કે એમને થઈ શકે ત્યાં સુધી બહારનું ખોરાક લેવાનું અવોઇડ કરવાનું છે, ખાસ કરીને સમર્સમાં. ખાસ કરીને વોટર બેઝડ જે આઇટમ્સ હોય છે, જેમ પાણીપુરી છે, એ બધી વસ્તુ બહારથી ખાવાનું અવોઇડ કરવું જોઈએ બાળકને. પ્લસ એની સાથે સાથે ઘરે બી એક પૌષ્ટિક આહાર લેવું જોઈએ, જેનાથી આપણે ગરમી સામે લડવા માટે બાળકના શરીરમાં પ્રોપર ઇમ્યુનિટી રહેશે અને પ્રોપર શક્તિ રહેશે. બિલકુલ, આપ ત્રણે અમારી સાથે જોડાયા, આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, એક બાજુ હીટવેવની શરૂઆત થઈ ગઈ છે, દરેક લોકો પોતપોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો અને જે પ્રમાણે ડૉક્ટર્સે અત્યારે તો પ્રિસ્ક્રિપ્શન આપી દીધા છે એ પ્રમાણેનું ફોલો કરજો, તમારા માટે જ અગત્યનું છે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.